નમસ્કાર મિત્રો જીપીએસસી દ્વારા છે એ એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા છે એ 12મા મહિનામાં લેવાની છે. તો જે ઉમેદવાર મિત્રો છે એ એસટીઆઈની પરીક્ષા આપવા માગતા હોય તો તે તમામ ઉમેદવાર મિત્રોએ છે સંમતિ ફોર્મ ભરવાનું છે. તો તે સંમતિ ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો જે એક્ઝામ આપવા માગતા હોય તે તમામ ઉમેદવારોએ 25 તારીખથી લઈ અને 12મા મહિનાની 2 તારીખ સુધીમાં છે એ તમામ મિત્રોએ સંમતિ ફોર્મ ભરી દેવાનું રહેશે. જો તમે સંમતિ ફોર્મ નહીં ભરો તો તમારા કોલ લેટર પણ ડાઉનલોડ નહીં થાય અને તમને એક્ઝામમાં પણ બેસવા દેવામાં નહીં આવે. એટલે જે મિત્રો એક્ઝામ દેવા માગતા હોય તો તે તમામ મિત્રોએ એસટીઆઈ માટેના છે એ સંમતિ ફોર્મ ભરી દેવાના રહેશે. તો સંમતિ ફોર્મ ભરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. અહીંયા તમારે માત્ર ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે નહીં, તમારે અહીંયા જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય એમાં તમારે જીપીએસસી ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે જીપીએસસી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર પહોંચી જશો. તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો તો અહીંયા તમને લાસ્ટમાં અધર એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે કન્સેન્ટ ફોર એક્ઝામનું તમને એક ઓપ્શન જોવા મળશે, તો તમારે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિલેક્ટ કરશો એટલે તમારી સામે છે એ સંમતિ ફોર્મ માટેનું જે પેજ છે તે ઓપન થઈ જશે. તો અહીંયા તમારી સામે સંમતિ માટેનું ફોર્મ છે તે ઓપન થઈ જશે. તેમાં સૌપ્રથમ તો તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરી અને એસટીઆઈ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા જે 8 ડિજિટના હોય છે તે તમારે અહીંયા એન્ટર કરવાના છે. અને જો કોઈ મિત્રોને પોતાના કન્ફર્મેશન નંબર ખબર ના હોય તો તેમણે અહીંયા નીચેની તરફ આવી અને તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો તેના ઉપર ક્લિક કરી અને પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અને સાથે ડેટ ઓફ બર્થ નાખી અને તે પોતાના કન્ફર્મેશન નંબર અહીંયાથી મેળવી શકશે. તો ત્યારબાદ અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે બટન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર છે એ અહીંયા તમારી સામે આવી જશે. ત્યારબાદ અહીંયા નીચેની તરફ છે એ 6 થી 7 મુદ્દામાં છે એ સંમતિ ફોર્મને લઈ અને જે માહિતી આપેલી છે તે તમામ માહિતી તમારે જોઈ લેવાનું છે. અહીંયા આપેલું છે કે 22/12/2024ના રોજ છે એ એક્ઝામ લેવાની છે, તો તેના માટે આ સંમતિ ફોર્મ ભરવાનું છે. તો એ તમામ માહિતી જોયા બાદ અહીંયા ટિક માર્ક ઉપર ક્લિક કરી અને આ એગ્રી અને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પોપઅપ મેસેજ આવી જશે કે તમે એક્ઝામ માટે છે એ સક્સેસફુલી સબમિટેડ ફોર્મ કરેલું છે. તો તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા બ્લુ કલરથી તમને પ્રિન્ટ રિસિપ્ટનું એક ઓપ્શન જોવા મળશે, તો તમારે અહીંયા પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે અહીંયા તમારી જે પ્રિન્ટ હશે તે ઓપન થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ નંબર, તમારા કન્ફર્મેશન નંબર, કેન્ડિડેટનું નામ, એક કોડ આપેલો છે અને જે તારીખે તમે કન્ફર્મેશન કરેલું હોય તે માહિતી તમામ અહીંયા આપેલી છે. તો આ પીડીએફ તમારે ડાઉનલોડ કરી અને પોતાની પાસે રાખવાની રહેશે. જો તમે કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય ત્યારે માગીએ તો તમારે આ માહિતીની જરૂર પડી શકે છે. તો આવી રીતે તમારે સંમતિ ફોર્મ ભરવાનું રહેશે. જે તમારે 2/12/2024 પહેલાં છે એ આ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે. જો તમે સંમતિ ફોર્મ નહીં ભરશો તો એસટીઆઈની એક્ઝામમાં પણ બેસવા નહીં મળે અને તેમના કોલ લેટર પણ તમે ડાઉનલોડ નહીં કરી શકો. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તેમનો જવાબ ત્યાં આપી દઈશ. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી